સુરત બ્રેકિંગ સુરત આપમાં હુકમ સુરતના લસકાણા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયા સામે દુષ્કર્મ અને ધમકીની ફરિયાદ નોંધાતા રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો। પત્નીને છૂટાછેડા આપી તારી સાથે આજ રોજ લસકાણા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ થયો છે અને કાળુ વઘાસિયા નામના વ્યક્તિ આજથી 1.5 વર્ષ પહેલા ફેસબુક દ્વારા મને સંપર્ક કર્યો હતો। સંપર્ક કર્યા પછી વારંવાર મારી સાથે લગ્નની લાલચ આપી અને શરીર સંબંધ બાંધ્યા છે અને જ્યારે જ્યારે પણ આપણે લગ્નની વાત કરી ત્યારે હરેક વખત એવું કીધું છે કે હું રાજકીય છું, તારાથી કઈ લસકાણા પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો રજીસ્ટર્ડ થયેલો છે, જે અનુસંધાને BNS ની કલમ 69 મુજબ ગુનો રજીસ્ટર છે, જેમાં ફરિયાદીબેનને આરોપી કાળુ વઘાસિયા નામના શખ્સ સાથે 1.5 વર્ષ પહેલા ફેસબુકના માધ્યમથી સંપર્કમાં આવે અને મિત્રતા કેળવાય। ત્યારબાદ આરોપીએ બેનને એવી રીતે ફરિયાદીબેનને એવી રીતે જણાવેલું કે મારી પત્ની સાથે કોઈ સંબંધ નથી, એ પિયરમાં છે અને એની સાથે નજીકના સમયમાં છૂટાછેડા લેવાનો છું, આવું કહી અને ફરિયાદીબેન સાથે વારંવાર અલગ અલગ જગ્યાએ લઈ જઈ અને શારીરિક સંબંધો બાંધેલા છે। અને ત્યારબાદ એવું એમને ધમકી આપેલ કે જો તું આના વિશે બીજે કંઈ કરીશ તો તુષાર ઘેલાણી, કે જે બિલ્ડરનું પ્રકરણ સુરતમાં થયેલું હતું કે બિલ્ડરના સુસાઇડ કેસમાં તેના મહિલા મિત્રને અરેસ્ટ કરવામાં આવેલા હતા, તો એમને ધમકી આપી કે તુષાર ઘેલાણી વળી તારી સાથે થશે।